કેમ છે તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગ વિડીયોમાં. વ્લોગની શરૂઆત કરી રહ્યા છે ગાઈસ આપણે આજે જંગલમાં જો અને આવી જરા સાંજે ભાઈ ખબર ને એમ લાકડા કાપવા તો આ છે બાવળિયા અને શરૂઆત કરવાના છે આપણા બાવળિયાથી. જો આખો કજેલો છે તો કાપવાનું ચાલુ કરીએ ફટાફટ. ટ્રેક્ટર આખું લઈને આવશો તો ટ્રેક્ટર પર તો જવું પડશે ને, તો ચાલો. માઇકનો થોડોક વાયર નડશે ગાઈસ, તો માઇકનો વાયર હરગો કરી નાખીએ. થોડોક માઇકનો વાયર હરગો કરી નાખ્યો. લાકડા કાપવાના પાછા ચાલો. આપણે કાપ નાખ્યો છે અને આટલા લાકડાથી હશે જુઓ તો લાગી જશે તરા. તો જઈએ ટ્રેક્ટર બાજુ પાણી બાણી પીએ અને જંગલની વાત કરો તો આવશે જંગલ જેવો પપ્પો જાય છે આ બાજુ. ફાયદા અમને આટલા લાકડા કપડા છે ભાઈને પપ્પો જાય છે આ બાજુ. અને ભાઈનો હજુ કયા તો પસંદ તો પડ્યો છે પાણી, તો પાણી પી લઈએ આપણે. પણ અહીંયા એક્સ્ટ્રા લઈ આવેલા જો લાવેલા હતા 2 કુવાડે અને 2 તારી. આ ટ્રેક્ટર પણ એવી જગ્યાએ ખતરનાક વાળી જગ્યા લાવે છે. અહીં પહેલાં કોઈ ટ્રેક્ટર લાવ્યું જ નહીં હોય, કારણ કે અહીં કંઈ પાટા બાટા હતા નહીં. અને જો કોતેડામાં એમ તો થોડુંક આગળ જવું હતું, પણ આપણે લાકડા જે કાપવાના છે ને આ જગ્યા પર છે થોડાક સારા લાકડા, તો અહીંયાથી કાપીશું આપણે. બાકી અત્યારે જો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો, ચાલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ખાડા ખબૂચા આવા રસ્તા પર ટ્રેક્ટર લઈને આવો પપ્પા જો. તો આપણે કાપીએ છીએ લાકડા અહીં, અને અહીં ચડવાનું થોડુંક મુશ્કેલી છે કારણ કે અહીં કાંટા પડેલા છે. એટલે તો ચડી જઈએ. ત્યારે એવો છે કે આ લાકડા પડ્યા છે ને બધા અહીંથી લાવીને ડાયરેક્ટ અહીંથી નાખી દે. એટલે ટ્રેક્ટર અહીંથી લાવો તો ડાયરેક્ટ અહીંથી ભરાઈ જાય. તો પહેલાં લાકડા નીચે નાખી દઈએ, પછી બીજા કાપીએ. જો લાકડા બધા નાખી દીધા આપણે નીચે ખડમ. અને હવે બધી આગળ કાપવાનો વિચાર છે આ બાવળ જો. તો અહીં થોડોક કાપ એવો છે તો કાપી લઈએ જે પણ નીકળે તે. તો અમને આગળ કેવું લાગે કારણ કે અવાજ આવે છે. આ બાજુ પણ દેખાય છે કાપ એવા. તો ચાલ તો કાપવાનું ચાલુ કરીએ આ બાવળ. બાવળ આપણે કાપતા લઈએ કાપને ખસે ને લાકડો પણ આપણે નાખ્યા હશે. ચાલ આવી જશે બીજા બાવળિયાની શોધમાં. અને ફૂલા જેવો ગાઈસ કે મસ્ત દેખાશે. તો બાવળિયા તો છે પણ એવા પણ થશે એટલે મૂળ નહીં કાપવાના એવા બાવળિયા છે. તો અમને કાપે છે બાવળિયા બાજુ જઈએ આપણે, એ બાજુ હોય તો કાપીશું. કેટલા કાપ્યા? કેટલા કાપ્યા? વાહ સબ્જી વાહ ખભે ખોળો કાપે છે ગાઈસ પેલી બાજુ. કઈ દે દેખાય તો નહીં. ચલા ફે બાવળે પપ્પા કાપે ભાઈ. આમ તો ખોટા ફરે ને આવ્યા એમ બધે કઈ કઈ લેતો આવવાનું હતું ભાઈ. તું કે ભાઈ જશે અમે વાળા બાવળે કાપ ફાઈ ફાઈ નીકળત ખરા. લાકડા કાપી આપણે કંટાળી જશે. ટાઈમની વાત કરું તો ટાઈમ થઈ જશે 11:30. અને આવા કંઈક રસ્તા છે જો અહીંના નીકળા હેલા અહીંયા. કઈ છે આવ્યો કંટાળો છે હવે. હા આવા દો અહીં ભાઈ આગળ. તો ગાઈસ એટલે આપણે લાકડા કાપ્યા છે ને આટલું ડોગરું કરી દેશે જો. ખાલી કોતડા में દેખાતા है तो દેખાડું પણ ખબર જ દેખાતા है. અને ફિલહાલ લાગે છે વખત જે ફટાફટ વાગે. અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરે.
કરેલું, કારણ કે એમ તમને એમ બધાને આજે છે આખો દાડો રજા, ઘર વાગે છે બાય. જો આજે આખો દાડો મેં એક વિડીયો પણ અપલોડ ના માર્યો એમ બી ફોકાઈ જશે અને આપણે ડેલી વ્લોગિંગ કરવાનું કહી જશે. સીધો વિડીયો અપલોડ થાય કાલે હવે માથાકૂટ ના કરે. આ વ્લોગ આપણે હમણાં અપલોડ મારતા એટલે કાલે આવી અને બીજો વ્લોગ બનાવવા બપોર પછી નહીં પરમ દી આવશે. તો એવું કંઈક સેટિંગ કરી નાખીએ ફિલહાલ. એટલા માટે આપણો વ્લોગ અહીં એન્ડ કરે છે. હર લાઈક કરી દે. મળું તમને બીજા વ્લોગમાં.